જય દ્વારકાધીશ। આજના વિડીયોમાં દ્વારકામાં થતી દર વર્ષે હોળી ધૂળેટીની તૈયારીઓ કેવી ચાલી રહી છે તે તમને જોવા મળશે, તો બન્યા રહેજો આગળ આ વિડીયો। એન્ટર થતાં પહેલો જ ગેટ આવે છે, જે ગેટને હાથી ગેટ નામથી ઓળખવામાં આવે છે। આ ગેટની અંદર સીધા જ જતા મંદિર તરફ રસ્તો જાય છે, તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ। ની બાજુમાં મોટું વિશાળ પાર્કિંગ છે, જ્યાં તમારી ગાડી એકદમ વ્યવસ્થિત પાર્ક કરી શકો છો। અહીંયા ગાડી પાર્ક કરવા માટે નગરપાલિકા દ્વારા 30 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। તો અહીંયા ગાડી પાર્ક કરી આપણે હવે મંદિર તરફ આગળ વધીશું। યાત્રિકો અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ વિશાળ અહીંયા ડોમ બાંધવામાં આવ્યા છે। સામાન જમા કરવા બાદ લોકોની અહીંયા 5 લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે સીધી જ મંદિર તરફ આગળ વધે છે। આ લાઈનોમાં લોકો જ્યારે મંદિર તરફ જશે ત્યારે લોકોને તડકો ના લાગે તે માટે મંડપ બાંધી અને છાયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જેમ હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવતો જશે તેમ ટ્રાફિકમાં ખૂબ જ વધારો થશે। આવા જ બીજા વિડીયો દ્વારકાના જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ વિડીયોને બીજા લોકો સુધી જરૂરથી શેર કરજો। મળીશું આગલા વિડીયોમાં। જય દ્વારકાધીશ।